એક જણો ભગવાનના મંદિરે પગે લાગીને પતિ પત્ની બે, તેની પત્ની એમ કીધું, હે ભગવાન હાથે હાથ ભાવ મને આ પતિ મળવો જોઈએ. તો વાહેનો પતિ ઉભો શું કે, હે ભગવાન આ ભાવ હાથમાં જ હોવો જોઈએ. હા, કેટલો કંટાળી ગયો છે નક્કી કરો તો. એટલે ભગવાનની કૃપા હોય ત્યારે બધું મળે સાહેબ, એમણે કાંઈ મળતું નથી. તેરી કૃપા બિના નહીં લે એક હી અનુ લેતે હે શ્વાસ, તેરી દયા છે તનો તનુ. આ મોજી હોવી જોઈએ. ઠીક, તમે બોલાય રે વાત પૂછી. હું તો મને કેમેરા વાળા બહુ ગમે મારા. આપણે એમાં ગમે એમ આખ્યું કરે તો આપણે ખોટું ન લાગે. બાપુ લગ્નની વાત કરું ઘડીક, તમે આમ સાંભળો બાપુ. અને આ રાવળદેવ અમારા ભેળવાળા બહાર ક્યાંક દુકાન સામે નાખી છે, બોટાદથી પોતે મોમાં એ ભજીયાવાળા, એમના તરફથી અહીં 501 આવે છે. તાળીઓથી એમને વધાવો. રાવળદેવ અહીંયા ન આપો તો હાલે મારા બાપ. તમે રાવળદેવ બાપુ લગ્નની વાત કરું ને બાબુ, બાબુ દુખે છે પણ હારું હારું થઈ જાય. એટલે મને બાપુ બહુ ગમે. અને આ હકીકત આ બાપુ આ હું તો એમ કહું, આ ઘણા ઉતાવળ કરે ખોટા. એ માજી સરપંચ ગુંદીણાના સાલું પાછા બોલો જો, માજી માલી પાછા તાજી સરપંચ થઈ ગયા. વાહ વાહ વાહ. અહીં 5 વર્ષ સરપંચ રહ્યા, પછી માજી થયા, પાછા તાજી થયા, પાછા સરપંચ થયા. ધન્યવાદ ધન્યવાદ. ઓલા આપડા ક્યાં ગયા માજી સરપંચ? એ આઘા બેઠા છે, એ 3-4 જણા આઘા બેઠા હોય. એ કે અમે વાહે વાહડા લઈને ઊભા, તમારા શબ્દો રોડે ન છોડી જાય. એટલે લે એ અમારે એ કે અમારા શબ્દો અમારા ગામમાં રહેવા જોવે. એટલે એ સરપંચનું કામ નોખું છું. હા, આપણે હું વાત એ કરતો હતો, આપણે ભારતમાં અહીંયા ગુજરાતમાં 4 ફેરા કુમારભાઈ. અને તમે આપ બધા મુંબઈ રહ્યો છો એટલે દાદા આપને ખબર હોય, મહારાષ્ટ્રમાં 7 ફેરા ફરે. હા, ઈકડે ટીકડે વાળા એ 7 ફેરા ફરે. પાછું આપણે કરતા ત્યાં રિવાજ કેવો સાહેબ, કે ફેરે ફેરે બાપુ તમે ખાસ ધ્યાન આપો. હું અમુક વાતની તમને ખબર ન હોય એટલે બાપુ કહું, કારણ કે અમારો વિષય છે ને, અમે કેમ આધ્યાત્મિક વિશે, ભજન વિશે કાંઈક પૂછો નથી પૂછતા અમે તમને. ત્યારે એમ ના કહેતા હાયલા તું સાંભળ આમાં આમ હોય, એમ નથી કહેતા તમે. પણ એમ અમે અમુક વાત હોય તમને ન ખબર હોય એટલે અમે એમ કહીએ, કારણ કે અંદર કી બાત હે વગર. હા, તે એમાં એવું હોય મનુભાઈ સંગવડ, ત્યાં 7 ફેરા રાવત બાપાઓ. બોલો વાહ વાહ વાહ. રાવત બાપુને તાળીઓથી વધાવો. અને તમારા કામળિયા છે ડોહા, કામળિયા મને બહુ વાલા. અને એમ થાય કે એક કામળિયાના મોઢામાં જલેબીનું ઘોસલું દઈ દઉં. વાહ જો બીજા આવ્યા. વાહ મારો બાપા. એટલે ત્યાં જો તમને કામળિયા ભાઈ સાંભળો, આ તમારે સાંભળવા જેવું. ત્યાં શું હોય ભાઈ, 7 ફેરા હોય ભાઈ દેવરાજભાઈ. હા ભાઈ, હા બાપા. ફેરે ફેરે વરરાજો કાંઈક નું કાંઈક માગે, જેવું હામા વાળાને તેવડ બચ્ચું એવું એવું માગે. એમાં આપણે તો કઈ માગવાનું નહીં, ઉતાવળથી ફેરા ફરી જ લે કે હજી હરખ્યા ઓળખે નહીં, પેલા ફેરા ફરી લઈ ને ખોટું બોલી બોલીને આપણે જે માગા નાખ્યા હાવ, એટલે આપણે તો ભડાકો જ કરી નાખીએ છીએ. પણ ન્યા એ 7 ફેરા ફેરે ફેરે માગે. એમાં એકના લગ્ન ને એ પેલો ફેરો ચાલુ કર્યો એટલે તરત કે સસુર કો બુલાવો, તો સુરસુરિયા જેવું સસુર આવ્યું. बोलिए जमाई राजा क्या बात है, कि हमको कार चाहिए. कौन सी ब्रांड की? BMW. BMW 1.25 કરોડની ગાડી थी. ता तो कन्या डोक माली मधुभाई गाड़ियों काट नाखी. वरराजन के आले निकल बैठ BMW દીકરા निकल बैठ. શું સમજે મારા બાપાને? અરે કે એક્ચ્યુઅલી તું છુકામ એટલી ભડકે છે, અને આ એકલો કાંઈ મારે તો ફરવાનું નહીં. આ કાર લઉં એમાં તારે ફરવાનું થશે ને, એટલે જ કહું માગી માગીને BMW માગ્યું.
મારા બાપા વાતું કરતા હતા, હું મારી ઘરે બેઠી મને ન ખબર હોય, હું સાંભળતી હતી. મારા બાપા એમ કહેતા હતા કે આપણે તો સાલ્ટર પ્લેન દેવું, અને તે માગીને કાર માગી પ્લેન દેવાના હતા મારા બાપ. બોલો કે પણ હજી તો 6 ફેરા બાકી છે ને, બીજા ફેરામાં માગી લે. એ કે તું બીજા ફેરામાં સાલ્ટર પ્લેન માગી કા? હવે તો નીકળ્યો છે. કે કેમ? કે તું પ્લેન માગી ફાઇનલ ને? તક હા. હવે તારા બાપને કે તારી ઘરે પેલા રનવે બનાવે પછી પણ અહીંયા આવી જાય, જેથી કરીને ઉતારવું ક્યાં ઈ કે સાહેબ લાયકાત વગરનો મગાય નહીં. ના મા પાસે આવો ને કોઈ દી માગતા નહીં, એને કાંઈક મોટી વસ્તુ દેવી છે ને આપણે માગી માગીને શું માગી લેશું ભલામાં? આની પાસે મગાય નહીં કોઈ દી. એને કહે કે હે માં અમારી લાયકાત પ્રમાણે આપજે. આવો માજી સરપંચ જો આવ્યા, તાળીઓથી વધાવો માજી સરપંચ. વાહ વાહ, છૂટા લઈને આવ્યા કોક પાસે. છૂટા નહીં દીધા નહીં કોઈ, બોલો કઠણ કપાળ છે. વાહ વાહ મારો બાપ વાહ. તો આવ્યા બેઠા હતા અમે, કરી ટીમ આમ બેઠી હોય. મૂળ વાત એ કરતો હતો સાહેબ કે જેની પાસે લાયકાત હોય પણ ઓળખવું એ અઘરું છે. એટલે એક પંક્તિ કવિ કાગની, એ જી એની ભેળા રે એ બેહનારા પણ ભરમાણા રે મોટા ના તળિયા. જોને પૂછું રે દરિયાના પાણી કેટલે રે રેજી એની ભેળા રે દેખનારા પણ ભરમાણા રે મોટા ના દરિયા નો મળ્યા રે રેજી અરે રે મોટા ના તળિયા લોમળ્યા રે રેજી અરે રે મોટા ના તળિયા લોમળ્યા રે રેજી અરે રે મોટા ના તળિયા લોમળ્યા. એની ભેળા વસનારા પણ ભરમાણા મોટાના તળિયા ન મળ્યા, કવિ કાગ એમ કે. અને હકીકત એ છે કોઈનું તળિયું ન માપો, લહેર કરી લ્યો. અને ચોથી વાત એ છે કે ભગવાન શંકર પાર્વતીને એમ કહેતા હોય કે હે સતી, જેને સાંભળવા જાઓ એ કોણ છે એ ભૂલી જાઓ. શંકરો પાર્વતી વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપેણ. જેની ઉપર તમને શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો જ તમે સાંભળી શકશો. એમ કવિ કાગ એમ કે મોટી વ્યક્તિનું માપ માપવું એ નાની માના ખેલ નથી સાહેબ. એમાં માનું માપ તો કેમ માપી શકવું સાહેબ?
એની ભેળા વસનારા પણ ભરમાણા મોટાના તળિયા નહીં મળ્યા. જેના ઘેરે અવતરી એ નથી હજી ઓળખે કે હશે કે નહીં હોય, હશે કે નહીં હોય તો અવતાર કાર્ય પૂરું થયું હોય છે. અમે દિવસે બેઠા ત્યારે વાત કરતા હતા ગાજમાં કે આપણે માને માનીએ પણ માનું ન માનીએ. આ હોનલ ને માનીએ પણ હોનલ કઈ કઈને ગુજરી ગયા કે એ ચારણો દારૂ ને દેશ વટો આપો. કોણ માન્યો મને કયો ને સાહેબ. માને ચોક્કસ માનીએ છીએ, માનું નથી માનવું. કૃષ્ણને ચોક્કસ માનીએ છીએ પણ કૃષ્ણ કહેતો હોય ગીતાનું ઈ કઈ આપણે મગજમાં નથી લેવું. ગીતો મોટો માણસ કીધા કરે. અયોધ્યા રામને માનતી હતી, રામનું ન માન્યા. એની કરતા ભલો રાક્ષસ સાહેબ રાવણ રાક્ષસ કહેવાય ગયો પણ આખી લંકા રાવણ ને માનતી હતી, રાવણ નું માનતી હતી. નગર ઓલો સોયત્રા કાઢ નાખે મોટો બાપ. પબ્લિક બે જ રીતે તમારે હારે રે, કાં ડર થી કાં લાલચ થી. મગર આ કાંઈ એમ ન રે. આ કેટલી ભાવ હોય, શ્રદ્ધા હોય. આ હાવ મફત નું કોઈ રહેતું નથી. ગમે એની તમે ચૂંટણી જોઈ લ્યો, ગમે એની ગાડીઓ મમથા બેસી જાય બંડલ મળે ડોહા. હમણાં ગળી જાય એમાં હલવાઈ નાનું પડદા. ઓલો એક જણો લાઇટ બિલ દેવા ગયો, આમ બિલ આપે ને, આમ બિલ મૂક્યું અને એની માથે રૂપિયા. જેટલા લાઇટ બિલ દેવા જતા છે ને ખબર છે, નાની બારી હોય એમાં આમ આપે. ઓલો સાહેબ લેવા જાય તો ઓલો બિલ પાછું લઈ લે. ત્રણ ઝટકા ખવડાય તો ઓલો ઓફિસમાં બારો આવ્યો. ઓલા દાદાને કે હું દાદા ઝટકા ખવડાવો. દાદા કે થાકી ગયો. કે થાકી જાય ને હું ઝટકા ખવડાવો. તાકે તું ખુરશીએ બેઠો બેઠો થાકી ગયો. અમે તારા બાપ લાઇટ ચાલુ મોટર ચાલુ કરીને ક્યારે પગીએ ત્યાં ઝટકો ખાય ડોહી. આખી રાતના 20 ઝટકા ખાઈ ન્યા ખાઈ નહીં. અને તને ખુરશીએ બેઠા બેઠા પરિસેવા વાળા દીકરા અમારા પગાર ખા ને. તો હવે સારું થયું સાહેબ આ બધું જ્યોતિ ગામ ને ઓલી ગ્રામ અને એમાં માની કૃપાથી તમારે સબસ્ટેશન આવ્યું. કેવી ઓલું કેવું કેટલા કેવી 66 ની વધારે છે. હા એવું આવ્યું લ્યો. શક્તિ પાવર આમ આવે ડોહા અને પાવર આવવા મળે પછી કઈ વાંધો જ નથી. પણ માપવું મૂળ વાત કે એને માપવું બહુ અઘરું છે સાહેબ. એની ભેળા વસનારા પણ ભરમાણા મોટાના તળિયા ન મળ્યા. મોટાનું તળિયું ન મળે. એનો એક પ્રસંગ બાપુ મને બહુ ગમે છે. ઘરનો ડાયરો છે બધો. ભગવાન કૃષ્ણને જ્યારે અક્રૂર તેડવા આવે હોય અને એની વચ્ચે માં જશોદા એમ કહેવાય કે ધીરે ધીરે પોતાનું ફળિયું વાળે અને એની પાછળ ઠુમક ઠુમક કરતો કરતો કૃષ્ણ ડગલા માંડે છે. માને કહું ન કહું, માને કહું ન કહું. અને હિંમત કરીને માં જશોદાના પાલવનો છેડો પકડ્યો અને માં જશોદાએ કીધું મૂકી દે મારો છેડો. કોઈ દી આજ વહેલો જાગી મૂકી દે મારો છેડો, મને કામ કરવા દે. અને તેથી કૃષ્ણ બોલ્યો છે સાહેબ. કૃષ્ણ એટલું બોલ્યો કે માં એક વાર ઊભી રહે પછી બીજી વાર નહીં કહો. કૃષ્ણના સ્વરમાં પહેલી વાર જશોદાએ દર્દ જોયું કે કૃષ્ણને કરુણતા હોય ન શકે. અને માં જશોદાએ આમ જ કૃષ્ણ સામું જોયું. બાપુ આંખમાં શ્રાવણ અને ભાદરો વ્યા જતા હતા. જશોદાએ હાવણનો ઘા કર્યો, ગોઠણિયા પર બેઠી થઈ અને કૃષ્ણના ગાલ પકડ્યા. બે અંગૂઠે અંગૂઠામાં આંખુડા લૂસતી હતી. હે લાલા તને કીધું કોઈ કાંઈ? શું થયું? મનમાં હા ભરતો. માં કૃષ્ણને ખબર હતી કે માં સામે માં નહીં મૂકું મને જવા નહીં દે. જશોદાને સામે એ મારે નીકળી જવું એમ મારું ગજું નથી પણ શું કરવાની સામે. ત્યારે કૃષ્ણ માં જશોદાને આમાં મોઢું પકડે. માં તને નથી લાગતું મોટો થઈ ગયો? જ્યારે જ્યારે હું તોફાન કરું ત્યારે એમ કે છો કે હવે તું નાનો નથી, હવે તું નાનો નથી. હા બેટા હવે તું મોટો થઈ ગયો, મોટો થઈ ગયો માં. ખા તો હવે તને નથી લાગતું મારી માં દેવકીને મારે છોડાવવા જવું જોઈએ છે? જશોદા રોય પડે. કૃષ્ણ તને કેમ રોકું બાપ? સાહેબ સાંભળી લેજો, પરમાત્માની સામું કોઈના બાપના તાકાત નથી ડગલા માંડી શક્યો. હરણાકસ એમ કે હું આ વિશ્વમાં આ ધરતી પર તારું નામ ન લેવા દઉં કોઈના મોઢે. કેવળ હરણાકસ હાલવો જોવે. પરમાત્મા કે એમ તું મારું નામ ન લેવા દે, તારી જ પ્રજા પાસે નામ ન લેવડાવું તો પરમાત્માની શરૂઆત પ્રહલાદ થી કરાવડાવે. પેટના દીકરે શરૂ કર્યો. જોઈ લે. હા ભાઈ
રાવણ એમ કેવું કોઈના હાથે મરું નહીં, એમ તું કોઈના હાથે ન મર, તારા જ ભાઈ પાસે ન મરાવું તો પરમાત્માને 31મું બાણ તો વિભીષણને આગળ કર્યો કે ક્યાં મારો, કે નાભીમાં મારો. ત્યારે ભગવાન રામે ઈશારો કરો રાવણને, સાંભળ્યા તારો ભાઈ કે મારું છું. માં જશોદાને કૃષ્ણ કે આ ભાઈ વરદાનભાઈ બહુ સારી વાત કરી ને કે ઘરે સંતાનો આવે પરમાત્માની કૃપા, જેવા સારા સંતાનો આવે. પણ વરદાનભાઈ એક મને વિચાર એ આવે કે કોઈના ઘરે અપાહિજ બાળકનો જન્મ થાય, રંજ ન કરતા એ માવતર હરખ લેજો. કારણ કે માવતરની સેવા કરનારા તો સંતાનો આ ધરતીને ખૂબ મળ્યા છે, પણ સંતાનની સેવા કરે એવા માવતર ઈ જે ભાગશાળી બને છે સાહેબ. શું કામ? પરમાત્માને જીવ મોકલવો છે ધરતી ઉપર. ત્યારે અતુલભાઈ નજર ફેરવે છે પરમાત્મા કે આ યશને મોકલવાનો છે અને દેહ પીડા છે, પણ આ મારા મોકલેલા યશનું જતન કોણ કરશે? ત્યારે ઈ માવતર ઉપર એને ભરોસો બેહે કે આ ખોરડે મોકલું ને તો આ લોકો આનું જતન કરશે. એવો અપાહિજ બાળકનો જન્મ જેના ઘરે થાય ને સાહેબ, ઈ માવતરો પરમાત્માની નજીક 100% હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એને ભરોસો હોય પરમાત્માને કે આની ઘરે મોકલું. નહીતર એક ભાઈ ઘરે ગયા ને ડોરવેલ દબાયો, મોટા બહુ માણ આપણા ભાવનગરના બહુ મોટા મેન કહેવાય આખા ઓફિસોમાં જિલ્લાના, ઘણો સમય થયો સાહેબ ઓળખી ગયા મને. ઘણા સાહેબ બિચારા પ્રોગ્રામ નામ રસીલા ને, પણ આમ પોતે ઓલું હોય એટલે અમુક વાગ્યા સુધી ન બેસી શકે. પણ જ્યારે હોય ત્યારે કહે કે હવે આવતો હતો યાર બંગલે આવો ને. એક વાર બંગલે ગયા, રવિવાર હતો સાહેબ ઘરે હતા, મેં ફોન કર્યો, મને કે આવો ઘરે જ છું. મેં ડોરવેલ દબાવ્યો, તા તેને છોકરે દરવાજો ખોલ્યો. એ કે બાપા મેમન આવ્યા, ગોઠવાઈ ગયો. જો મેં કીધું સરસ, એ ગમે સાહેબ અમુક અમુક. હા, બહુ અદભુત હોય અમુક છોકરા હોય. એક છોકરાને સાહેબે પૂછ્યું, આ લાઇટ વહી જાય બંધ કોણ કરે? ઓલો કે મારો મામા. કે કેમ તારા મામા જીએબીમાં નોકરી કરે? ના રે ના. તો એ કે લાઇટ વહી જાય ત્યારે મારા બાપા એમ કે મારે હાલે કાઢી હો. કેટલી કોઠા હું બોલો કે મારા બાપા શાળા કહેતા હોય તો એકચ્યુઅલી મારે મામા જ હોય. આ જે કોઠા હું હું આ લગ્નની એવી વાતો કરતો હતો, એક ભાઈ મારી પાસે મને કે મારી ભાઈ ગાડીમાં આવો બહાર. હું સેવ મને કે ભાઈ બહાર આવો ને કામ હોય તો જ કહેતો ને મારે ભાઈ. હું તો ગયો ત્યાં તો ગાડીનો દરવાજો ખોલીને મને કે ગાડીમાં બેસી જાઓ. ગળગળો થતો જાય કેમ ઉપડી હોય મને કે ગાડીમાં બેસી જાઓ. હું ગાડીમાં બેસી ગયો. મને કે એમની પલોઠી વાળીને બેહો. તો હું સીટમાં પલોઠી વાળીને બેઠો, હામો એ મારી હામો બેસી ગયો, મારે ગોઠણ પકડે. મને કે મારે ભાઈ એક વાત કહું, તમારે બધી વાતો કરવાની, લગ્નની વાતો નહીં કરવાની. મારે અમે માઇન્ડ ભૂલ્યા હોય ત્યાં તમે અહીં હસડાવો. અરે મેં કીધું કેમ બાકી છે? મને કે બાકી નથી. મેં ભાઈ 20 વર્ષ ત્યાં લગ્ન છે, 20 વર્ષ ખટારો ખાળી આમ પીડ્યો, રોડે સીડ્યું નહીં તો સીડ્યું જ નહીં. મેં ભાઈ અરે મેં સે હું મને કે સે હું વડકા સિવાય ઘરે કોઈ દી ખાધું જ નથી. મેં ભાઈ રાંધતા તો આવડતું જ નથી. રોટલી વણતી જે દેશને યાદ કરે એનો જ નકશો થઈ જાય છે. અને શાક તો મેં ભાઈ એવું બને કે મીઠાના શાકમાં બટાટાનો વઘાર નાખ્યો હોય. નહીં તો મેં ભાઈ હું મરદનો દીકરો છું એમ થોડો રોવું, પણ આ તો તમારે જેવો વેધ્યું મળ્યા તો એમ જો કોઠો ઠલવી લઉં. મેં ભાઈ અને એક દી મેં કંટાળીને કીધું કે ઘર તો ન બાંધી કે રોટલીનો લોટ તો બાંધ. તા તો જેમ ભાઈ દિવાલ ઉપરલી દડો પાસો આવે એમ જ હામો શબ્દ મારી હામું બોલી કે તમે જીવન ન સુધારીએ કે રીંગણા તો સુધારો. અને મેં ભાઈ દાળ તો એવી બનાવે કે જાણે એડિયું પીતા હોય. મેં ભાઈ વાડમાં પડજો, કવામ પડજો, પણ માંડવામાં કોઈ ન ગળતા. અરે મેં કીધું તારા બાબા દુનિયા લહેર કરે. મને કે એ કોઈ કહેતા નથી, હું કહી દઉં છું. અરે ભાઈ મને કે અરે ભાઈ નહીં. મેં કીધું હા ભાઈ તું આ બધી તારી ભૂલ છે. મને કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા. મેં કીધું એમ નહીં, દીકરી પરણીને આવી તારા ઘરે એટલે મેં કીધું તે કઈક ડારા ડફારા કર્યા છે. મને ઝડક ક્યું ન ખાઈ ગયેલી. લગ્ન કરીને કોડી કડે રમી લીધા ને તમારા બા મને એક કોઈ લઈ ગયા. એ કે બેટા આમ જો ધ્યાન રાખજે, તારા બાપાની જેમ તું દબાઈ ન જાતો. અરે મેં કીધું મને કે હા એટલે એને કીધું એટલે
મારે તે ગોળી ઝડકી ન ખાઈ ગઈ મેં ભાઈ રચોઈ ચારી થાવી જોવે મેં બધી તાકાત ભેગી કરીને ત્યારે એટલે માય ડબ્બા નીકળેલો પણ માય ભાઈ કોને ખબર તેદુનું બધી બસ મેં કીધું બસ એ ડર જ લાગી ગયો દીકરી એટલી બધી પતિવ્રતા છે ને એમ થાય છે કે મારાથી રસોઈ સારી થશે કેમ અને ઈ થશે કેમ એમાં બગડે છે. હવે એક કામ કર ઘરે જા ગમે એવું રાંધ્યું હોય એના વખાણ કર 2-3 દી મને કે 2-3 દી હું 15 દી કાઢ નાખી વીવર કાઢે ને હારી ક્રેનું આવી પણ મેં ભાઈ ખટારો ન ખાળ્યા મને નીકળ્યો વખાણ કરી મેં ગયો ઘરે પણ જોજો આ કંપની ફોલ્ડ હોય ને કારીગરથી ન સુધરે. ઘરે ગયો ને જમવા બેઠો ને આમ રોટલીનું બટકું ભાંગીને શાકમાં બોલીને મોઢા મૂકીને કે વાહ રોટલી વાહ શાક દાળનો ઘૂંટડો ભરીને કે વાહ દાળ 1 વાર 2 વાર ને 3જી વાર બોલી કે વાહ રોટલી વાહ શાક હન એની ઘરવાળી મોં ઉપર છેડો નહીં કે વાહ રોટલી વાહ શાક લગન છે 20 વર્ષ છે કોઈ દી ન કીધું વાહ રોટલી અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિબલી એના જોતા કે વાહ રોટલી. હવે આ ભોમાલી ફાલા ઉભા થાય તમે શું કરી લ્યો કયો યાર વેગલ ખરેખર ને એમાં આજ અમારો આ ભાઈ પાલભાઈ અમારો આ વાળા પંથક કહેવાય અહીંના ગીતે નોખા અહીંની દીકરીઓ ગીત ગાય લાંબા ઢાળે કોઈના બાપની તાકાત નહીં એટલું વિલંબિત કરીએ કે હા પણ એમાંય જો અમુક મેં ગીત સાંભળ્યા બાપુ હું ગીતમાં તમને જ કહેશ હમણાં અમે ગીત સાંભળ્યા આપણે એમ થાય આ ગીત સાંભળવા કરતા વરરાજાને ઉપાડી લેવાય ઈ બને લગન તો બેન રે એવા ગીત. એક તો વેજીટેબલ ઘીના ઢેફલા ખાઈ ગયું હોય ગળા બેહી ગયા હોય મધુભાઈ અને તોય બેઠે ગળે જે ગીતના ઉપાડ કરે કોઈક દે સાંભળજો ગળું હાવ બેહી ગયું ને આમ બેઠી ગયું હોય ફૂલાનો તે ગજારો ને ગજરામાં મોતી માર ભાઈ ને ખબર નહોતી આ ગામડાની ગતિ. આ ગીત કેવાય કઠણાઈ કેવાય કયો તા તો કન્યા પક્ષ વાળા હામાં સુરેલી ઉપર ફૂલાનો તે ગજરાને ગજરાનો ગોટ મારા બેન ને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટ. આ ગીત છે યાર કાય કહેવાનું મારો સુર એ વાત એ કરતો હતો બાપુ મારે 1 મિનિટ આ વાત નીકળી ગઈ એટલે કરી લઉં. ભગવાન કૃષ્ણમાં જશોદાને માં સામે માં મૂકવી પડે છે નારાયણ હોવા છતાં માં જશોદા બોલી ન શક્યા કાંઈ. કૃષ્ણ કેમ રોકું તને જાવ જટ. હામાં કાકો અક્રૂર રથ લઈને રવાના થઈ ગયો છે સાહેબ નકર તાર ટપાલ નહોતા અહીં અને અક્રૂર તેડીને વયો ગયો બાપુ. અને વાત એ છે છેલ્લે જ્યારે નારાયણ ભીલને બાણે આવે ઓધવને બોલાવે ઓધવ મારા વ્રજમાં જાઓ મારા મથુરા જાઓ મારા 2 વ્યક્તિને સમાચાર આપો. નારાયણ કોને સમાચાર આપો? એક મારા કાકા અક્રૂરને અને એક રાધાને. આ કૃષ્ણની વેદના તમે જો કે એક મારા કાકા અક્રૂરને કહેજે કે નારાયણ નીકળી ગયો હવે. ઓધવ રડી પડ્યો કે બાપુ કેમ એની પરિસ્થિતિ શું થઈ છે ઓધવની? એક તો નારાયણે હુકમ કરી દીધો છે અને આ નારાયણના હાહે જીવવા વાળી વ્યક્તિ હોય તો એક અર્જુન અને ઓધવ 2 જ વ્યક્તિ હતી સાહેબ. ત્રીજી વ્યક્તિ નહોતી. ચોથી એ ત્રીજી રાધાનું નામ લઈ શકાય પણ એના પ્રેમમાં સખામાં નહીં. પ્રભુ જાઉં છું. અને હવે વાત એ હતી છેલ્લે ઓધવ એમ કહે છે કે કૃષ્ણ હું રાધાને ઓળખું કઈ રીતે કે આ રાધા 7 વર્ષનો 11 વર્ષનો થયા પછી જે રાધાને મળ્યો નથી કોઈ દી સાહેબ અને ઈ રાધાનું ચિત્ર કૃષ્ણ દેખાડતો હોય કે વયોવૃદ્ધ હોય સફેદ કેશ હોય 16 શણગાર સજ્યા હોય અને દેખાવમાં તને યુવાન લાગતી હોય ને ગાંડીથી આટા મારતી હોય એવો સ્વભાવ તને લાગે તેથી માન લેજે કે મારી રાધા હશે.
બાપુ વાત એ છે કે જ્યારે ઓધવ જાય છે મથુરા, કાકા અક્રૂરને મળે છે. ઓધવ, હા આ વાત એ કહું છું બાપુ, મને બહુ અડે છે. હું છે ઓધવ, કૃષ્ણે વિદાય લીધી. ઓધવને બધ ભરી ગયો અક્રૂર, મારો ભત્રીજો છે કૃષ્ણ, પણ હે ઓધવ એક માફી માગવાનું રહી ગયું, મને એ ખટકશે આખી ભાવ. એકવાર કૃષ્ણને હું મળી લીધો હોત તો મારે માફી માગવી હતી. શેની? એ કૃષ્ણ મલયુદ્ધમાં તને લઈ જવામાં કંસની હારો મારો ફાળો હતો, તારી પાસે માફી ન માગી શક્યો. કહેવાનો અર્થ, જે માણસને જેથી માફી માગવાના વિચાર આવવા મળે તેથી માની લેજો મોગલની કૃપા તમારી ઉપર ઉતરવા મળી, માની કૃપા તમારી ઉપર ઉતરવા મળી. અહંકાર આવે તેથી માનજો કે તમે માના સોરું નથી. અભિમાન તમને આવે તેથી માનજો કે તમે માના સોરું નથી. અને જેથી કોઈની કઈ કહેવાય ગયું હોય એની માફી માંગવાની જ્યારે ઈચ્છા આવે ત્યારે માનજો કે માનો સોરું છે. એવી કૃપા આજ આપણા વિસ્તારમાં ઉતરી છે સાહેબ. અને આ બધાને લાવવા એ તો માની કૃપાથી આવી કે બાકી મારું તમારું કોઈ ગજુ નથી કે આ કલાકારોને એક સાથે આ સ્ટેજ ઉપર ભેગા કરવા છે. 22 સમૂહ લગ્નનો ખર્ચો ઊભો થઈ જાય એટલો ખર્ચો થાય. એને બદલે માની કૃપાથી જ્યારે આ બધા એક અહીંયા ભાલુભાઈ તમને બધાને જોઈ એટલે અમે અમારો રાજીપો વ્યક્ત કરી. સાહેબ આ બધા કચ્છના હાવજ, આપણે તો એક ત્રણ વીટીયુ કરાવી લઈ છે ને આમ હાલવા મળીએ છીએ. આ કોઈ જોખી લે આ વિસ્તારને એવી એવી એક એક વ્યક્તિ છે. ખોટા વખાણ નથી કરતો, છે ગઢવીના દીકરા પણ જોખી લે, આમ મવાન તોડી લે, આખું ખરીદી લે. તમારે પીપાઓને લઈ લે એકલું. સાહેબ આજે કૃપાવાળી વ્યક્તિઓ શું કામ? બીજાને દેય છે એટલે કૃપા છે, બીજાને માણે છે એટલે કૃપા છે. એટલા એટલા કિલોમીટર કાપીને સાહેબ અહીંયા લહેર કરવા આવે છે. આ કૃપા છે ને ત્યાં મોગલ એના કામ કરતી છે, રખોપા એને મોગલ કરતી છે સાહેબ. અને એના અનુભવ છે ને છે. આ કોઈ જાતનું વાંચેલું નથી બોલતો, અનુભવેલું બોલું છું. પ્રકાશ થાય છે ને થાય છે સાહેબ. છૂટાપટે ગાડીઓ વહી જતી હોય, ડ્રાઈવરે હોઈ ગયો હોય, એને હાથે ગાડા ઊભા રહે. નગર એકો 60 જતી હોય, ખાલી આંખનું પલકારું થાય તો ક્યાંય નીકળી જાવ. આ કેવલ એની કૃપા છે. બસ તમે એ કૃપા માણો, તમને આગળ વધતા વાર નહીં લાગે. અને એક જ વાત, ઈર્ષા મગજમાલી કાઢ નાખો. અને તમારી બાજુમાં રહેતો હોય, પ્રગતિ કરતો હોય, એને વખાણ મળો કરવાનું. જો મોગલ ન આપે તો સાહેબ ગાવાનું બંધ કરી દો. જે માણસ બીજાની પ્રગતિ સ્વીકારતો થઈ જશે, બીજાનું હારું જોઈને જેથી પોરના પલ્લા મળે છે સડવા, તેથી મોગલ માથે ખમકારા કરતે છે કે વાહ દીકરા, વાહ દીકરા, વાહ દીકરા. પણ મોગલનો પ્રસાદ ખાધા પછી કોઈની ટીકા ટીપણ કરશો તો મોગલ નહીં મૂકે. પછી અમુકને કહે હું રેખડ્યા કરી દા. બસ બીજાને સ્વીકારો, બીજાની કૃપા લ્યો. અને બીજાના વખાણ ન કરી શકો તો મુબારક, પણ કોક સારું કાર્ય કરતો હોય બેઠા બેઠા રાજી થાવ. તમે જે કરો છો એ બહુ સારું કરો છો, તમે કરો છો બહુ સારું કરો છો. બસ એટલું કરો. અને આવા કાર્યોમાં ભગોડાને ફરીવાર કહું કે તમારા બાપ દાદાના કાંઈક પુણ્ય હશે, મોગલ તમારા ગાડે આવી, હવે એને કેમ નિભાવવી તમારા હાથની વાત છે. બીજું તમને હું કહું મારા બાપ, અને હું ઘટે છે ને તમારે કરવું શું પડે એમ છે. બસ માને કહેજો રોજ પગે લાગીને કે બસ અમારી આબરૂ રાખજે માં. અડધો રોટલો હશે ને તો ખાઈને હુઈ જાઉં, પણ અમારી ઇજ્જત રાખજે મરીએ ત્યાં સુધી. આની આ બાંધી મુઠીએ, બસ આવું માગજો. અને બની શકે ને તો આખું ભગુડા એક તાહળીએ થઈ જજો ભાઈ, મહેરબાની કરી. જેને સમજણ છે એ તો માફી માગજો. બસ એટલું જ કહેવા, બીજું કાંઈ મારે કહેવું નથી. અને આવા મહેમાનો આવે, કોણ મહેમાન ક્યાં રૂપમાં આવતો હશે હું ખબર સાહેબ. આ માના દરબારમાં એની હાથ ધૂળ અડી જાય ને આળોટજો અહીંયા. હું તો એમ કહું કેટલા પગલા પીડ્યા હશે, એ માટીની કાંઈક કિંમત હશે મારા બાપ. એ માટીના કણની અંદર કાંઈક તાકાતો વધતી જશે. એ માટી ઉપર ઊભા ઊભા કાંઈ ખરાબ ન બોલતા કોઈ દિવસ.
નકર ઈ ભગવાનવાલી તમારી જે માટી જે રજ બની છે ને એ પાછી ધૂળથી ઊભી થઈ જાય ભલામણ. એવો છે ઉજળો છે એ અનુભવ છે, ભાવ છે સાહેબ. એ ભાવ લેતા લેતા મોજ કરતા કરતા આપણે જેટલું થાય એટલું કરશું. બાકી તો માં આપણને બોલાવે છે, માં આ બધું કરાવે છે અને માની કૃપાથી આ થાય છે. અને આ બધા તો માના નોતરેલા મહેમાનો છે. આપણે માના નોકર થઈ અને માં જેમ આપણે હુકમ કરે એવી એની સેવા કરતા કરતા આગળ વધીએ. એવી જ માં પાસે અભિલાષા, એવી જ માં પાસે પ્રાર્થના કરીને ફરી વાર આપણે બધાના તો બીજું શું કહું, મારા બાપ પણ અમારી આ સાથી ફાટા છે કે આજે અમારે આંગણે આવા મહેમાનો આવ્યા છે. માં તમને ખૂબ આપે, ખૂબ સમૃદ્ધિ આપે, ખૂબ સુખ આપે અને ખૂબ હપ આપે એવી માં મોગલના ચરણોમાં પ્રાર્થના કરીને